રિપેર એન્ડ પેસ્ટ સમારકામ અને જંતુઓ. પોતાના ઘરમાં કોઈને પણ અનિચ્છનીય મહેમાનો ગમતા નથી, જેમ કે ઉંદર, બેડબગ્સ અથવા અન્ય જીવાત. હીટ, પ્લમ્બિંગ અથવા વીજળી સાથે ક્યારેય યાંત્રિક સમસ્યાઓ અનુભવી છે? પૂર, તૂટેલી બારીઓ અથવા ઉપકરણો વિશે તમારો શું વિચાર છે? રેસિડેન્શિયલ ટેનન્સીની ઓફિસમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સમારકામ અને જંતુઓ વિશે જાણીશું. એટલે ભાડા કરાર દરમિયાન સમારકામ અથવા જંતુઓ સાથે વ્યવહાર કરવા માટે કોણ જવાબદાર છે? મકાન માલિકો અને ભાડુઆતો બંને પાસે અધિકારો અને જવાબદારીઓ છે, જેને આદર કરવાની જરૂર છે. પરિસ્થિતિના આધારે એક અથવા બંને પરિસ્થિતિને સુધારવા માટે જવાબદાર હોઈ શકે છે. ભાડા કરાર એ એક કરાર છે જ્યાં ભાડુઆત ભાડું ચૂકવવા માટે સંમત થાય છે અને મકાન માલિક ભાડુઆતને રહેવા માટે રહેવા યોગ્ય સ્થળ પ્રદાન કરવા અને જાળવવા સંમત થાય છે. જંતુઓ સાથે વ્યવહાર અને સમારકામ કરવાની જવાબદારી મકાન માલિકની છે, કારણ કે તેઓ મિલકતની જાળવણી માટે સંમત થયા છે. જો મકાન માલિક મિલકતની જાળવણી ન કરે તો મકાન માલિક ભાડુઆતોને વળતર આપવા માટે જવાબદાર હોઈ શકે છે. ભાડુઆતોને રહેવા માટે રહેવા યોગ્ય સ્થળનો અધિકાર હોવા છતાં તેઓ જો સમસ્યાઓ ઊભી કરશે તેના માટે અથવા તેમને સુધારવા માટે મકાન માલિકના પ્રયાસો સાથે સહકાર આપવામાં નિષ્ફળતા માટે ભાડુઆત જવાબદાર છે. સારી વાતચીત સમસ્યાઓ ઘટાડે છે. ભાડુઆતોએ તરત જ તેમના માલિકને સમસ્યાઓની જાણ કરવી જોઈએ અને પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં સમસ્યાની જાણ કરવા માટે મકાન માલિકે પ્રોત્સાહન આપવું જોઈએ. સ્પષ્ટ સંદેશા વ્યવહાર માટે લેખિતમાં વિનંતીઓ મૂકો. શું સમારકામ કરવાની જરૂર છે અથવા કઈ ક્રિયાઓ હાથ ધરવાની જરૂર છે અને તે ક્યારે પૂર્ણ કરવાની જરૂર છે તેની સૂચિ બનાવો. જો કોઈ વિવાદ હોય તો સમારકામ પૂર્ણ થવાની રાહ જોતી વખતે ભાડુઆતોએ ભાડું રોકવું જોઈએ નહીં. ન ચૂકવેલું ભાડું એ ખાલી કરાવવાનું કારણ છે. તેના બદલે ભાડુઆતો અને મકાન માલિક બંને ORT માટે અરજી કરી શકે છે. કોઈપણ પક્ષને સમારકામ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવી શકે છે. જો સુનાવણી અધિકારીને લાગે કે સમારકામની જરૂર છે અથવા જંતુઓ હાજર છે તો તેમને તેના પૈસા આપવામાં આવશે અથવા ભાડુઆતોનું ભાડું ઓછું પણ થઈ શકે છે. ભાડુઆતને કારણે સમસ્યા ઊભી થઈ છે તેના આધારે મકાન માલિક દાવાનો બચાવ કરી શકે છે. જો ભાડુઆતે સમસ્યા સર્જી હોય તો સમસ્યાને ઠીક કરવા માટે તમામ અથવા અમુક ખર્ચ ચૂકવવાનો આદેશ ભાડુઆતને આપવામાં આવી શકે છે. જો કે એક સરળ વાતચીત સમસ્યાઓ ઘટાડી શકે છે. વધુ માહિતી માટે www.saskatchewan.ca/ORT પર અમારી વેબસાઇટની મુલાકાત લો.